તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજનો અમારો બ્લોગ છે અમારી લવ સ્ટોરીનો, કેમ કે એક ભાઈની ઉપર 2 વાર કમેન્ટ આવી હતી કે તમે તમારી લવ સ્ટોરીનો વિડીયો બનાવો, તમારી લવ સ્ટોરીનો। તો આજે સ્પેશિયલી અમે ઠેઠ બહુ આગળ આવ્યા છીએ અમારો બ્લોગ શૂટ કરવા, કેમ કે આમાં શાંત વાતાવરણવાળો વિસ્તાર હોય, આમ જગ્યા સારી હોય, ડિસ્ટર્બ કરવાવાળું કોઈ હોય નહીં। આજે સ્પેશિયલી અમારો વ્લોગ આવશે અમારી લવ સ્ટોરીનો, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। અમે A to Z વસ્તુ તમને કહીશું કે અમારી મુલાકાત ક્યાંથી થતી અને અમે શું શું કર્યું, અમે એટલા વાર રિલેશન રાખ્યું, શું કર્યું, આમ બધું તમને જણાવશું। તો બોલો મેડમ, એકબીજાને પહેલાં જાણતા કે? એકબીજાને જાણતા તો નહોતા, પણ છે ને આ અમારી વાહે બહુ આવ્યા કરતા। કાંઈ ખોટું બોલ્યું, હું કાંઈ તારી વાહે ન આવતા? તમારી વાહે બહુ આવતા। ના ના, વાહે આવે પછી આમ સિટી અમારા મોવાની સ્ટાઇલમાં તો આમ સિટી મારવાની બધાની ટેવ છે, એટલે અમે પાછળ જોઈને તો આપણને ઈશારા કરે, એ બહુ પાછળ આવતા। ના ના, ખોટું તમે ન આવતા, તમારે સામું ન જોતા? જોતો, પણ આપણે કઈ એવું મનમાં વિચાર્યું નહોતું કે આપણે આગળ વાત ખાલી ફ્રેન્ડ તરીકે હતા। બહુ એટલા બધા ફ્રેન્ડશિપ નહોતા, કાઈ કોન્ટેક્ટ નહીં, કાઈ વાત કરતા નહીં, ખાલી આમ ફ્રેન્ડ, ખાલી હસી મજાક જ કરતા, એટલે એવું કઈ વિચાર્યું જ નહોતું ક્યારે કોઈ દી। કેમ કે પેલા અમે ભેગા થતા ને ત્યારે હસી મજાક કરતા, એ મને ઓળખતી, હું એને ઓળખતો, મારા ઘર નજીક જ રહી છે, બહુ આગી નથી રહેતી, એટલે એનું હારી હતી અહીંયા મોહાળ્યું ના બધું ભેગું જ છે। તો હું એના ઘર પાસે બેહો હતો, કેમ કે એના ઘર પાસે મારા મિત્રો રહે છે ઘણા ખરા, તો બાર પાનનો ગલ્લો છે, તો ના હું ઘણી વાર બેહો જતો હતી, રાતના આવતી દૂધ લેવાનું, દૂધ લેવા રોજ જવાનું, દૂધ લેવા જવાનું, છાશ લેવા જવાનું, તો એ મારી સામું જ જોયા કરી, બેઠા હોય ને તો મારી સામું જ જોયા કરે। મારી નજર વી જાતી એની સામું, કેમ કે ખૂબસૂરત એટલી છે, એટલે મારી નજર એની સામું તરત વી જાતી। પછી રહેતા મને ખ્યાલ આવ્યો કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, પછી હું ત્યારે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરતો જ એમાં, પણ બહુ ખ્યાલ નહોતો કે એ પણ યુઝ કરે છે, એની આઈડી છે, એવું કાંઈ મને મનમાં જ નહીં, ખાલી અમે હારે ગમે ના ભેગાથી હસી મજા કરીએ, બોલાવતા, એમ રહેતા તરીકે। હા, પછી શરૂઆત થઈ ગઈ અમારી ક્યાંથી ખબર છે, ઘણો સમય થયો। પછી એકવાર મેં અને ખાલી મેં દાંત કાઢ્યા, આમ તો દાંત કાઢતા, પણ આમ અલગ તરફ આપણી છોકરાઓની સ્ટાઇલમાં મેં દાંત કાઢ્યા, તો એ તો કાંઈ સમજી નહીં। પછી મેં કીધું હાલો જઈ દે, 1-2 વાર એવું ઘણું વાર દાંત કાઢ્યા મેં, એ પણ એ સમજી નહીં, મેં મારા રીતે ઈશારામાં ઘણી વાર સમજાવી તો એ સમજતી નહીં, તો ઘણી વાર મેં એને સમજાવી આમ ઈશારામાં, તો પણ સમજતી નહીં। પછી મને તો ખ્યાલ આવી જતો કે એ સોશિયલ મીડિયા યુઝ કરે છે, ઇન્સ્ટાગ્રામના એની આઈડી છે હૈશું લવવાળી। તો પછી રહેતા અમે કામ પણ હારે કામ કરેલું છે, એડ્રેસમાં જતા અમે કામે, ત્યારે એટલો બધો ખ્યાલ ન આવતો કે પસંદ એકબીજાની, હું કંઈ આમ ઓનલી ફોર આ કેમ આપણે કોકને મિલાય, કેમ છો, રામ રામ, બસ એમ એ રીતે અમે મળતા, તો દાંત હસી મજાક બધી વાતો કરતા। પછી રહેતા મને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો કે હાલી હું ટ્રાય મારું। પછી મેં એકવાર ટ્રાય મારી, એટલે મેં રૂબરૂ જ કીધું હતું, એમ કીધું તું બહુ સરસ લાગે છે, એમ મને પસંદ છો એમ, તો એ મને ઇગ્નોર કર્યો હતો। એટલે છોકરીઓને એટીટ્યુડ તો હોય જ નહીં, કેમ કે પહેલી વાર ગઈ એટલે આમ ઈગો આવી જાય કે હું એટલી ખૂબસૂરત છું, તો આમને સામેથી પૂછવા આવ્યો, તો પછી મેં કીધું હાલો જવા દો, આ નહીં માને। પછી હું એના ઘર પાસે બેહવા તો જતો જ, તો એ દૂધ લેવા આવતી ને, પછી ના અમારે ઘણી વાર નજરથી નજર મળી જતી, તો એ મારી આમું જોતી, હું એને આમું જોતો। પછી એના ઘર પાસે જતો, એના ખાંચામાંથી વળતો, ગાડીના ઓન મારું, એટલે એ બહાર જ બેઠી હોય, ફોન ઘુમાડતી હોય, તો બહુ એવું એની પાછળ જો ઘણી મેં ટ્રાય કરી, પણ મારે બહાર બેહવાનો ટાઈમ થાય ને એને વટવાનો ટાઈમ થાય, પાક્કો ટાઈમ જોઈ લે કેટલા વાગે બહાર બેઠી જ હોય, એટલે એને વટવું જ પડે। 1 થી 2 વાર તો વટે જ, બહુ ઓને મારે તો આપણી તો નજર વહી જ જાય, કેટલા ઓન મારે તો આપણને શું થાય કે કોણ એટલા બધા ઓન મારતું છે શેરીમાં। પછી મને મગજમાં બેસી ગયું કે ઇન્સ્ટાગ્રામ તો યુઝ કરે છે, હાલની હું એ તરીકે પાછું પૂછાવું એમ। પછી તો અમારે મુલાકાત ન થતી, આમ ભેગા ક્યારે ન થતા, કેમ કે અજાણી છોકરીને આપણે તરત ડાયરેક્ટ આમ રસ્તે જતી હોય તો આપણે પૂછી તો ન રહે, પછી મારથી બીકે બહુ લાગે, ખતરનાક છે અમારે। તમે અત્યારે જોવો છો ને કેવી ખતરનાક છે, તો ત્યારે તો ડબલ હતી આની કરતાં વધારે, બહુ ગમે ને જવાબ દી દેતી ચોખ્ખો। મને તો નહોતો આપ્યો જવાબ એવો કાંઈ,
ગાળું નહોતી દીધી, કાંઈ નહીં. ગાળું પછી છોકરીઓ ઘણી ગાળું દીધી. પણ મારા ફ્રેન્ડ તરીકે દેતા તો મારે ગાળ કેમ દેવી એને? મને આમ મસ્તી મજાક કરતા. પછી બધા એકવાર કામે ગયા હતા હારે કા? હા. હા, સેટલેસમાં કામે ગયા હતા એકવાર હારે. પછી ઘણી વાર હું તો તમને ખબર જ છે હું ક્યાં રહું, મારું ઘર ક્યાં છે, માર્કેટમાં. તો મારા મમ્મી બટેટા વેચે, તો મેડમ આવતા બકાલું લેવા. તો હું ક્યારેક ભાગ જોતો ઘરે હોય, નકર કામે ગયેલો હોય, તો ક્યારેક ભેગા થઈ જાય. તો એકવાર મારે સારી મુલાકાત કરી, મારા જ લારીએ બટેટા લેવા આવી મારા મમ્મી પાસે. તો ત્યારે ઈ મને જોઈ જ ગઈ. તો પછી એ મારી આમ દાંત કાઢ્યા. તો મને મનમાં એમ છું કે આને પાછી કાંઈક મેં પૂછાયું હતું, એટલે મેં કીધું આને કાંઈક વિચાર આવ્યો લાગે, એટલે મારી આમ દાંત કાઢ્યા એમ. નકર આમ દાંત ન કાઢતી, ખાલી સામું જોતી. પૂછાયા પછી ને તો દાંત કાઢવાનું એ બંધ કરી દીધું, સામું જોયા કરતી. પછી એ મારા ઘરે લારીએ બટેટા લેવા આવી ને ત્યારે મારી સામું જોયું ને દાંત કાઢ્યા, એટલે હું સમજી ગયો. એટલે મને એમ શું કે આ અમાર ફઈ છે ફૂઈ કહું અત્યારે તો પેલા તો કઈ ન કહેતી, કાર ઓળખાણ જ નહોતી, ખાલી આની હું આમ જોતી ખરી. પણ બટેટા લેવા ગઈ ને તો આ બહાર આવ્યા ગાડી લઈને જતા હતા. મને એમ શું કે આનો છોકરો હશે, તો મને આવી ગયા દાંત. ના ઘણી ફેરી અને મમ્મી પાસે બટેટા લેવા જતી, એટલે મને આવી ગયા દાંત. ત્યારે હું કાંઈ હોય નહીં, વાતો ભાગ જોતા ભેગા થઈ ગયા. પછી મેં ઇન્સ્ટાગ્રામમાં એનો કોન્ટેક્ટ કર્યો, બીજા ભાઈબંધ પાસેથી આની આઈડી લીધી. પછી મેં એકવાર મેસેજ કર્યો, તો મને કાંઈ રિપ્લાય ન આપ્યો. સખત મેં 10 દિવસ મેસેજ કર્યા, કીધું હાય હેલો કેમ છો, તો મને રિપ્લાય જ નહીં. એમ ફોલો રિક્વેસ્ટ મારી લીધી જ નહોતી. હું તો પેન્ડિંગમાં જ પીડ્યો છું, કેમ કે એના ઘરે ફોનમાં એક યુઝ ન કરે. એની બેન છે નાની એ યુઝ કરતી, મોટા બેન છે એ યુઝ કરતા, બધા યુઝ કરે ફોન નાનો. એટલે હું તો પેન્ડિંગમાં જ હતો. પછી કોને ખબર કુદરતે આમું જોયું છે ને એ મારા ફોલો બેક આપ્યો મને, ને મારા મેસેજનો જવાબ આપ્યો કે હાય બોલો ને એમ. તો મને કે ડાયરેક્ટ હોય કે તમારે શું કામ છે એમ. તો હું ઘડીક વિચારવા પીડ્યો, મેં કીધું આને કેવું કેમ મારે કે શું કામ છે. તમે એક દો કાંઈ નહીં અમતા તને મેસેજ કર્યો, મેં કીધું કેમ ના કરાય. તો મને તો ઘડીક કહેવા માંડી, શું કહેતી હતી, શું કહેતી કે કેમ શું કામ છે, તમે મેસેજ શું કામ કરો, તમારે કામ હોય ઈ બોલો ને. તો ઈ મને કાંઈ જવાબ જ ન આપે. મને કે કેમ છે, તમને ખાલી દાદામાં દિલ વાળું ને એવું બધું મોકલા કરે. મેં કીધું કામ શું છે એ બોલો ને તમારે. મેં કીધું તો મને કાંઈ જવાબ જ ન આપે. પછી એણે તોય મેસેજ કર્યો કે તમારે મારી યાર ફ્રેન્ડશીપ કરવી છે એવું કાંઈક કીધું. હવે મને તો કાંઈ અત્યારે બહુ યાદ તો નથી, એને બધું બહુ યાદ હોય. છોકરીઓને યાદ ન હોય, કેમ કે એને ઘરના કામ કરવાના હોય, એટલે એને વાસણ પોતાનું યાદ રાખવાનું હોય. એ તો કામ એટલે યાદ આપણે છોકરાઓને બધું હોય કે ક્યાંથી માંડીને ક્યાં લગીને બધું. તો મેં મેસેજ એને વાત તો કરી. મેં એકવાર રૂબરૂ પૂછ્યું હતું, તારે મને ઇગ્નોર કર્યો. પછી મેં મેસેજમાં પૂછ્યું, 10 દિવસ તો રિપ્લાય નહોતો જ આપ્યો મને. પછી તોય મને આપ્યો, ભગવાનની દયાથી રિપ્લાય આપી દીધો. અત્યારે જોવો છો ભગવાન કેટલા ભેરવું અમારા સપોર્ટ સપોર્ટ કરે. અમારી સામું જોયું છે ભગવાને, ત્યાં અહીંયા સુધી પહોંચી ગયા ત્યાં છે. સુધી પહોંચી ગયા. અમારે કાંઈ વિચાર જ નહોતો કે કોણ છે અને હું કોણ છું. હાવ અજાણ્યા જ હતા. કઈ વિચાર જ નહોતો, એવું પણ ક્યારે વિચાર કર્યો જ નહોતો. મેં તો હાવ કર્યો જ નહોતો. એને ઈચ્છા હોય કે ન હોય એ તો મને કાંઈ ખબર નથી ત્યારે, પણ મેં તો વિચાર કર્યો જ નહોતો. હા, મેં એક જ કર્યો હતો, એનો તો કાંઈ વિચાર જ મારો નહોતો. વિચાર જ નહોતો કેવું આવડે, જોયું કે ને તમે તમે? મારી હામું જોયા જ કરતા. પણ આખું છે તો જોવાય કે ન જોવાય, તમે જ બધા કમેન્ટમાં તો જણાવી મારી હામું જ કેમ જોવાય એમ, દેજો. તું એટલી ખૂબસૂરત છો તો આમું જોવાય જાય હું તમને છે. ગમું એમ. હા તો ગમા. તો પછી મને અહીંયા રિપ્લાય આપ્યો. પછી અમે વાતચીત કરી. પછી મેં 2 દિવસ વાત કરીને ત્રીજા દિવસે મેં મારા નાની બેનને ફોન આપી દીધો. એને એમ જ હતું કે હું વાત કરું, પણ હું વાત જ ન કરતી. મારી નાની બેન એને મારા તરફથી મેસેજમાં જવાબ આપી. હું એને કહેતી કે તું વાત કર એમ. પછી ઈ મને રિપ્લાય કરતા, જે હું વાત કરું એ રિપ્લાય. મને તો આનો ખ્યાલ હોય કે આ જ હશે. પછી હું એની બાજુમાં બેઠી હોય પણ હું કાંઈ જવાબ આપું નહીં, કેમ કે ત્યારે મને બહુ ઇંગ્લિશ વાંચતાય ન આવડતું. એને એટલું બધું આવડતું નહીં ને મેડમને શરમ લાગતી બહુ. શરમ તો બહુ લાગતી. અમારે આમ જોવો તોય મને શરમ લાગતી. કેમ કે ઘણી વાર એવું થાય કે આપણે એકબીજાને આમ આમ ખાલી આંખની ઓળખાણ હોય ને ડાયરેક્ટ આપણે એવું વસ્તુ એને પૂછી લઈએ, એટલે માણસના મનમાં વિચાર આવે કે આ મને ડાયરેક્ટ આવું કેમ કહે છે એમ. તો પછી એ મને વાત કરી કે ઓનલી ફોર ફ્રેન્ડશીપ એમ. એટલે આ નહોતું કીધું, આ એની બેન નાની છે, એને ઇંગ્લિશ બહુ આવડે છે, એટલે મારા મેસેજ આવ્યો કે ઓનલી ફોર, કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે આમ નોર્મલ, બીજું કાંઈ નહીં. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં એક દિનનો વિચાર કર્યો. મેં કીધું મેં ખાલી ઓકે જ રિપ્લાય આપી દીધો. પછી મેં 2 દી વિચાર કર્યો. મેં કીધું આ ફ્રેન્ડ તરીકે ગઈ છે હું. તો મેં કીધું હાલો ફ્રેન્ડ તો ફ્રેન્ડ. પછી ફ્રેન્ડમાંથી અમારે બહુ જામવા માંડ્યું. તમે મેસેજમાં ડેલી વાત કરતા. સવારે ગુડ મોર્નિંગ આવે, સાંજે ગુડ નાઇટ આવે, શું કરો છો, જમી લીધું.
પણ આ નો વાત કરતી હોય, એ હું તમને કહી દઉં. આ નો વાત જ- મને પણ એટલી શરમ જ લાગતી, એની સામું જોતો હોય શરમ લાગતી ખાલી ત્યારે. એની બેન ને બધું કે ને મારી બેન નાની છે, એ મને મેસેજ માં reply. જવાબ દેતી, રિપ્લાય આપે. કેમ કે ઇંગ્લિશ એટલું બધું વાંચતા આવડતું, પણ થોડું થોડુંક જ આવડતું, ત્યારે બહુ આવડતું જ નહીં. પછી મેં હાવ મેં કીધું હવે તો ફ્રેન્ડશિપ તો હદ બારી થઈ ગઈ બહુ. અમે 2-3 મહિના થઈ ગયા હતા કા ફ્રેન્ડશિપ ખાલી નોર્મલ ફ્રેન્ડશિપ 3 મહિનાથી અમારે હતી. પછી એમ રહેતા પછી મેં કીધું હાલની પાછું એકવાર એને પૂછ્યું. મેં કીધું આપણે હાદા તો ફ્રેન્ડ છીએ. પછી મેં કીધું લવશિપમાં તારે આવું છે મારી યારે લવ કરવો છે, હું તને ગમું કે નથી ગમતા? તો એ ડાયરેક્ટ એ શોક થઈ ગઈ. એટલે એ મને જવાબ ન આપ્યો. તો મેં એને ઉપર મેસેજ કર્યા, હાય હોય જવાબ તો દે યાર, આવું શું કરશે? એટલો બધો તડપાવમાં એમ. એટલે આપણે નોર્મલી રીતે જ વાત કરતા, અત્યારે દાંત આવે છે ને એ તમે બહુ મેસેજ કર્યા. સાચું કહું મેં જ બધી કોશિશ કરી કે ટ્રાય બધી મેચ કરી, એને તો કાંઈ નહોતું મનમાં એવું. તો પછી એમ રહેતા એને મનમાં વિચાર આવ્યો કે નહીં આ મારી વાંહે આવે છે, મને પૂછાવે ઘડીએ. તો આને કાંક હશે ત્યારે જ મને પૂછાવતો હશે ને. તો એ પછી મને રિપ્લાય આપ્યો મસ્તી ગાનો, એ કે હું તમને વિચારીને જવાબ આપું. એટલે મને મારા આત્માને શાંતિ થઈ ગઈ. મેં કીધું એક પાકો નિર્ણય આવી ગયો મારી પાસે. તો પછી થોડાક દિવસ છે ને અમારે 3 મહિના તો અમે ફ્રેન્ડશિપ તરીકે આમ સાદી નોર્મલ ફ્રેન્ડ, હાય હેલો ગુડ મોર્નિંગ, બસ બીજું કાંઈ નહીં. પછી વિચારીને આવ્યો તો એનો પાછો 8-10 દી થઈ ગયા હતા વિચારીને. તે કીધું વિચારીને જવાબ આપું. એટલે પછી એ ફોન લીધો, પછી એ વાત કરતી, પછી એની બેનને ન દેતી, પછી એ વાત કરતી. અને એ ગુજરાતીમાં ટાઈપિંગ કરતી ને હું ઇંગ્લિશમાં કરતી, એવું હતું આમાં. પછી ટાઈપિંગમાં તો બહુ પછી કંટાળી જાય, કેટલું ટાઈપિંગ કરવું હોય. પછી મને એમ બહુ કીધા કરતા તું વિડીયો કોલ કર. કેમ ખબર, એને ખબર પડી ગઈ હતી હા. કે કોણ વાત મકોડા છે અહીંયા લાડ બધા કોણ આયા હોય તો. નથી, કાંઈ નથી. બાપા બહુ બીક લાગે. પછી વાત તો કરતા હતી અમે. તો હું કહેતી હતી તો એમ ના, એ છે ને એને એકવાર ખબર પડી ગઈ કે હું મારે કોણ ધાર્મિકા. હા ધાર્મિકા હા. ધાર્મિકા છે ને એ વાત કરતી છે ને. તો એકવાર આનો વિડીયો કોલ આવી ગયો તો એ જોઈ ગયા હતા, એ ઉપાડી લીધો હતો. તો આને પાકી ખબર જ પડી ગઈ કે એ નાની વાત કરે છે. પછી મેસેજ ગમે ત્યારે કરે ને તો મને ડાયરેક્ટ એમ જ કે મેસેજમાં વાત ન કર, તું મારી યારે વિડીયો કોલમાં વાત કર. કેમ ખબર, એને ખ્યાલ પડી ગયો કે મારી યારે શું તો વાત નથી કરતી, પણ એની નાની બેન વાત કરે છે. અત્યારે અમે થોડોક કેમેરો નીચે મેકેલો છે, એટલે થોડોક અત્યારે અમે બે જ છીએ ને અમારા મેડમ મારા દીદી છે એ આમ બેઠા છે સાઈડમાં. કેમ કે એને કેમેરો હજી હરખો પકડતા નથી આવડતો, એટલે એને સાઈડમાં બેરાલ છે. એટલે થોડોક આમ નીચે અમારી નજર થાય છે, એટલે થોડુંક એક્સેસ કરી લેજો. પછી હા વિડીયો કોલમાં વાતો કરવા મળે ચાલુ થઈ ગયું અમારે. પછી મેં એકવાર એને નંબર આપ્યો, નહીં આયા માંગ્યો હતો. મેં માંગ્યો હતો. તો તમે મેં નહોતો માંગ્યો, તમે તે માંગ્યો. કીધું હતું કે નંબર આપો એમ. મેં કઈ નહોતું કીધું, તમે એમ કીધું હતું તારા નંબર જોવે છે એમ. મેં એમ કીધું હા તો તમે પણ સાચું કહો, તમે એમ કહો કે તારા નંબર જોવે છે. મેં તોય તોય ઘણી વાર વિચારું. પછી મેં કીધું હા તમારો નંબર મોકલો એમ. પછી મેં મોકલ્યો હા, હતા બરોબર. નંબર હા તો તે નહોતો માંગ્યો, મેં કીધું હતું. પછી તે હા પાડી હા દે. તો પાડી દો ને. તમે કીધું કે તમારો નંબર જોવે છે, મેં કીધું હા. પછી મેં નંબર મારો મોકલ્યો. પછી ફોન તો તરત કાંઈ આવ્યો નહીં. મેં 2-3 દી ચેટમાં જ વાત કરી, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કોલમાં. પછી 3-4 દી થઈ ગયા ને પછી એનો એકવાર મારામાં ફોન આવ્યો. તો હું શોક થઈ ગયો. મેં કીધું આ નવા નંબરમાંથી મારામાં ફોન આવ્યો ને આમાં છોકરી બોલે. મેં ઉપાડે ને તો ખુશ થઈ જાય છે ને આમ. પેલા તો મને એ છે ને તુકારો કર્યો હતો. બોલ તું. હા એ કે બોલ તું એમ. મેસેજમાં તો તમે ઇજ્જતથી બોલાવતી ને ફોન કર્યો ને તારી કે બોલ. તો એમ હું થોડું એમ થોડું. મેં કીધું હાલો બોલ ને, શું કામ છે? મેં કીધું તો હું શોક થઈ ગયો. મેં કીધું આ એમ કેમ એ આ રીતના વાત કરે છે કે બોલ તું એમ, શું કામ છે? પછી મેં એને કીધું કે આ રીતના છે, મારે તારી યારે ફ્રેન્ડશિપ કરવી છે, મારે લવશિપમાં આવવું છે તારી યારે, તું મને ગમાશો. એ મેં કોલમાં વાત કરી લીધી. રૂબરૂ તો મેં એને પહેલાં કેટલા 3 મહિના પહેલાં મેં અગાઉ કીધેલું હતું, ત્યારે તો મને ઇગ્નોર મેડમે કરી નાખ્યો હતો. પછી ફોનમાં તો મેં વાત કરી લીધી. પછી એમ કરતાં ધીરે ધીરે હાલતું ગયું. પછી એ જ્યાં જાય ના મને ફોન કરે કે આવું અહીંયા. મારું નામ સાચું નામ સાવન છે, પણ જો મારું નિક નેમ પાડ્યું હોય ને તો આ સાવું. એ મને સાવું તરીકે ઘરમાં હું સાવ તરીકે જ બોલાવું. અને એનું નામ છે સાચું અસ્મિતા, અને એનું નામ નિકનેમ છે અશુ તરીકે હું બોલાવું છું. અને આમ હસી મજાકમાં કહી દઉં કાળું ને એ રીતના. અત્યારથી પહેલાં ન કહેતો, પહેલાં કેમ કે એટલી બધી કંઈ હોય નહીં, શરમ લાગતી. તો ત્યારની તો અમે બહુ ઘણી
વાત કરતા ને બધું અમારું રેડી જ હાલતું. પછી જ્યાં હોય ને અમે ફરવા જતા હારે. ફરવા તો બહુ ગયા જેમ કે આ ફરવા જાય એટલે સીધી મને ફોન કરે કે તમે આવો પછી આ મને લઈ જાઓ. પછી હું લેવાય જતો એના ઘર પાસે ક્યારેક લેવા જાઉં કે મને બીક લાગતી કે એના મમ્મી પપ્પા જોઈ જશે તો મારો વારો પાડી દેશે તોય હું જાતો. મેં કીધું ભલે જે થવું એ થઈ જાય. એ એકવાર કીધું કે તમે આવો એટલે પછી વાત થઈ જાય પૂરી. એ બીવાનું જ ન હોય. હે તને બીક લાગતી? પેલા લાગતી, પછી થોડુંક બહુ આમ આપણું હાલી ગયું ને પછી બીક ન લાગતી. પછી તો ગમે ત્યારે ગમે ના જવું હોય ને મારે કપડાં લેવા જવા હોય કે ગામમાં ગમે એ વસ્તુ કટલેરી લેવા જાય ને તોય હું આને ઘરે જ બોલે લેતી ફોન કરીને કે ઘરે કાંઈ ખબર નહોતી કે અમારા બેને આવી રીતના હતું. પણ ખાલી એમને એમ તમે અમારા ઘરે આવતા કે કાકોલું તમારા દોસ્તારની હારે? ના, એના ઘરની બાજુ મારો મિત્ર રહે છે ઋતિક. એના ઘર પાસે હું આવતો ક્યારેક જ જાતો. એટલું બધું ત્યાં તો કોક જ વાર આવ્યા પણ કેમ કે એ બધા મારા મિત્ર જ છે. બધા પાકા જીગરી યાર હતા કાકા. આ ભૂલાઈ જાય છે. એની જીત થોડી ચડાઈ કેમ કે સવાર દીનું એ કાંઈ ખાધું નથી. સવારે વહેલા જાગી ને કેમ કે આજે એને આ વ્લોગ શૂટ કરવો જ હતો કે ફાઇનલી તમારા બધે એક ભાઈની ઉપર 2 કમેન્ટ આવી એટલે વ્લોગ તો અમારે સ્પેશિયલી તમારો બનાવવાનો જ હતો. એટલે આજે મેડમ અમારા ગાંડા થઈ ગયેલા છે. સવારના ચક્કર ચડતા હતા. ગાડીમાં તો હુઈ જ ગઈ હતી. ચાલુ ગાડીએ 2 વ્હીલમાં સૂઈ ગઈ મારી પાછળ. તો સારું હતું કે મારી બેન પણ હારે છે એટલે એ પાછળ બેઠી હોય ને એટલે વાંધો ન આવે. નકર આ ગદી બધી જાય તો મારી લવ સ્ટોરી પડી રહે આખી. તમને લવ સ્ટોરીમાં બીજી લવ સ્ટોરી બનાવી નાખી. તો પછી ઘણી સમય અમે ફર્યા ક્યાં બહુ હારે ફર્યા. ગમે ને જાતા ને તો આને ફોન કરીને બોલાવી લેતી ગમે ને. પછી આપણે મેળે ને બધી હારે જાતા. ક્યાં બધે બહુ મેળે ગયા ફરવા. ભગુડા કોટડા બધે ફર્યા બહુ. પછી એમ હાલ્યું ગયું. પછી એને મને પૂછ્યું બધું. પછી બધી સ્પેશિયલી જે વાત હતી એ બધી મેં એને કરી મારી લાઈફની. એટલે એ સમજી ગઈ કે મારી લાઈફમાં શું છે શું નહીં, હું કઈ રીતના જીવું છું કઈ રીતના નહીં. એટલે મેં હાવ પાક્કું વિચારી જ લીધું હતું કે સમજી ગયા જશો તમે. પછી એ મને રહેતા એની લાઈફની વાત કરી કે આમ છે બધું. એ તો અમે તમને નહીં કહીએ કેમ કે થોડુંક ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે, ફેમિલી પ્રોબ્લેમ છે. એ બધું હજી અમે તમને જણાવશું. નહીંતર આપણે ક્યાં હજી વ્યા ગયા છે, હજી તો શરૂઆત કરી છે. હજી તો તમને બધું જણાવશું. અમારા ફેમિલી મેમ્બરમાં કોણ છે, એના ફેમિલી મેમ્બરમાં કોણ છે બધું જણાવશું. એટલે થોડીક વાતો સસ્પેન્ડ રહે ને તો સારું લાગે એમ. તમારી લવ સ્ટોરી તો શરૂ જ છે. એ વાત તો તમને અત્યારે અમે બધી ક્લિયર જ કરવાના છીએ. તમે બે પાક્કું જ થઈ ગયેલું છે કે તારે ફરવા જતા એટલે આપણે તો સમજી જ લેવાનું કે આપણું સિક્કો લાગી ગયો, આમ સર્ટિફિકેટ આવી ગયું, રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવી ગયું આપણે છે. પરીક્ષા દીધી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે.